મેં બહુ બધા એવા વિડીયોઝ જોયા કે મ્યુચ્યુઅલ ફંડ એક સ્કેમ છે અથવા મ્યુચ્યુઅલ ફંડ એક બબલ છે, એમાં એકચ્યુઅલ મની છે જ નહીં. તો આ કેટલી સાચી વાત છે? ઓકે, સો સેબી જે છે એ ઘણી સ્ટ્રિક્ટ છે. એટલે પહેલા જેટલા લોકો બબલ અને સ્કેમ કહે છે ને, કમ્પ્લીટલી ખબર નથી એ લોકો કયા બેઝ પર કહી રહ્યા છે, બરોબર. પણ સેબી ઘણી સ્ટ્રિક્ટ છે. તમે હમણાં જોયું તો અમુક મ્યુચ્યુઅલ ફંડ છે, હું નામ નહીં લઈ શકું, પણ એ મ્યુચ્યુઅલ ફંડ છે એ લોકોની ઉપર ઓલરેડી કેસીસ ચાલે છે કે ભાઈ હા, તમે એમણે નાનામાં નાનું કંઈક પ્રોબ્લેમ કરેલો છે જે રેગ્યુલેશનની બહાર જઈને કર્યો, એમના ઉપર કેસ થઈ ગયા. સાહેબ, બબલ છે કે સ્કેમ છે એવું એઝ ઓફ નાઉ તો નથી દેખાતું, જે પ્રમાણે જેટલી સેબી સ્ટ્રિક્ટ છે એના માટે થઈને. મતલબ મ્યુચ્યુઅલ ફંડ સહી તો હે? હા, કહી શકાય. કારણ કે આજે 38 કેટેગરીના ફંડ છે અને એમાં બી જે ફંડની અંદર પૈસા તમારા ઇન્વેસ્ટ થાય છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પેપરમાં, એની અંદર પણ તમે એક કોમન સ્ટેટમેન્ટ આપીને કહો કે બબલ છે કમ્પ્લીટલી, આ થોડું માનવામાં ઓછું આવે છે.